અંકલેશ્વર શહેરમાં ઈદ મિલાદના પર્વને લઈને ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી 26 ઓગસ્ટના રોજ ઈદ મિલાદ પર્વની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પોલીસ અધિકારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં ઈદ મિલાદ નિમિત્તે નીકળનારા જુલુસના રૂટ, પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા સહિતની જરૂરી વ્યવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી। પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સમાજના આગેવાનો પાસેથી સૂચનો લેવામાં આવ્યા। બેઠકમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજે ચાવડા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામચા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, મુસ્લિમ આગેવાન વસીમ ફડવાલા સહિત બંને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ વિભાગ અને સમાજના આગેવાનોએ ઈદ મિલાદનું પર્વ શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવા અપીલ કરી હતી। આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિભાગીય પોલીસ વડા ઓઝા સાહેબ તથા પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની તથા ઈદ મિલાદુન નબી કમિટીની બેઠક યોજાઈ। જેમાં આવનાર તહેવાર ઈદ મિલાદુન નબી જે 26 તારીખે જુલુસ નીકળનાર હોય, જુલુસના રૂટ તથા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી। આવનાર તહેવારો હળીમળીને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તેવા સૂચનોને એકબીજાને બાંયધરી આપવામાં આવી। હું પણ તમામને આવનાર તહેવારો હળીમળીને આપણે ઉજવીએ તે જ હેતુથી જય હિન્દ, જય ભારત। નમસ્કાર। આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવનાર મુસ્લિમ ભાઈઓનો તહેવાર એવા ઈદ મિલાદને લઈ અને ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શાંતિ સમિતિની અંદર જે કંઈ પણ રજૂઆતો હતી એ બંને પક્ષોએ સારી રીતે રજૂઆત કરી છે અને પોલીસે પણ સારી રીતે સાંભળી અને આ તહેવાર શાંતિથી ઉજવાય એવી બધાએ એકબીજાને ખાતરી આપી છે। હું પણ આ સૌને મુસ્લિમ બિરાદરો અને હિન્દુ ધર્મના મારા ભાઈઓને એક નિવેદન કરું છું કે આપણે પણ હળી મળીને આવનાર ઈદ મિલાદ ત્યારબાદ ગણપતિ આગમનો શરૂ થવાના છે। આ તમામ તહેવારોને આપણે ખૂબ સારી રીતે અને ભાઈચારાથી માનીએ એ જ અભ્યર્થના અસ્તુ।